અને હવે વાત કરીએ અમદાવાદમાં ફિલ્મી ઢબે સર્જાયેલા હત્યાકાંડની। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા અને ઘરના રસોડામાં જ દાટી દીધી પતિની લાશ। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના છે અમદાવાદના ફતેવાડીની, જ્યાં 1 વર્ષ અગાઉ પતિના ગુમ થવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા અને તપાસમાં થયો છે હત્યાકાંડનો પર્દાફાશ। પોલીસે શંકાના આધારે તપાસ કરતા પતિનો રસોડામાં દાટી દેવાયેલા મૃતદેહનું કંકાલ મળી આવ્યું છે। કંકાલ મળ્યાની સાથે જ ખુલાસો થયો છે કે પતિ સમીર અંસારીની પત્ની રૂબી અંસારીએ પ્રેમી ઇમરાન વાઘેલા સાથે મળીને હત્યા કરી નાખી હતી। 1 વર્ષ અગાઉ પત્ની અને પ્રેમીએ પતિની હત્યા કરી અને ત્યારબાદ લાશને પોતાના જ ઘરના રસોડામાં ખાડો ખોદીને દાટી દીધી। પાડોશીઓનો દાવો છે કે હત્યારી પત્નીએ પોતાનો પતિ દુબઈ ગયો હોવાનું જણાવીને મામલો છુપાવ્યો હતો। એ 3 વર્ષ से અમે આયા ત્યારથી તો એ રહેતી હતી કે પછી એ જતી રહી 1 વર્ષથી ભાડોત હતા એના તો એ શું થયું કાલે પોલીસ આવી ને સબે જાણ થઈ અમને કે અંદર લાશ મળી। पूछी कोई सी बातचीत करती नहीं थी, आती जाती खाली इतनी बोल चाल कभी निकले तो क्या છે कोई बात नहीं। ये भाई कड़िया काम करता था। भाई गुम था तम क्यारથી गुम था શું થયું હતું? गुम हुआ ही नहीं, रिक्शा यहीं पड़ी थी। रिक्शा ये मजदूर को ले जाता लाता था, लेकिन ये गुम था ये भी नहीं खबर। તો હત્યાકાંડના પુરાવાનો પણ પ્રેમી અને પત્નીએ ભેગા મળીને નાશ કર્યો હતો અને લાશની ગંધ ન આવે તે માટે રસોડામાં સિમેન્ટનું ચણતર કરીને પુરાવાનો નાશ કરી નાખ્યો હતો। હત્યાને અંજામ આપ્યા બાદ પત્નીએ પોતાના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરી હતી। તો પોલીસે પણ ગુમની ફરિયાદ નોંધીને તપાસ કરી, પરંતુ સફળતા ન મળી। આખરે પોલીસે શંકા ગઈ અને ઉલટ તપાસ કરતા ગુમસુદા કેસમાં હત્યાનો ખુલાસો થયો। પોલીસે હત્યારા ઇમરાન વાઘેલાની ધરપકડ કરી છે, જ્યારે કે ફરાર રૂબી અંસારી સહિત 3ને શોધવા તપાસ શરૂ કરી છે। તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો, જેમાં જે સહ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ। ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે।